કેમ છો મિત્રો? શું હાલચાલ? આશા કરું છું કે તમે બધા મસ્ત અને મજામાં હશો. હું તમને દુનિયાના એક એવા દેશ વિશે રોચક જાણકારી આપવા જઈ રહ્યો છું કે જેમના માટે કહેવાય છે કે તે લોકો દિલના ભોળા અને ઘણા જ સારા હોય છે. જે દિલમાં હોય છે એ જીભ પર હોય છે. અને એક દેશ જેનો સંબંધ આપણા જોડે ઘણો જ સારો રહ્યો છે. એક એવો દેશ જ્યાં લોકો દિલથી જીવે છે અને ખુદદારીથી જીવે છે. તેમના માટે દેશપ્રેમ બધું જ છે. જે લોકો કોઈની કઠપૂતળી બનવા તૈયાર નથી. એક એવો દેશ જે પાછલા 30થી 40 વર્ષ સુધી ઘણા જ દુઃખ દર્દ સહન કરી રહ્યો છે. જેમણે પોતાના સ્વજનો ખોયા છે, પોતાનું ઘરનું ઘર ખોયું છે, તો પણ તે હાર માનવા તૈયાર નથી. અને દરેક યુદ્ધ પછી વધુ સશક્ત રીતે ઉભરી રહ્યા છે. આ દેશમાં કુદરતી સંસાધનો પણ ઘણા છે અને જે દુનિયાનું સૌથી સારી ક્વોલિટીનું અફીણ પણ બનાવતા હતા. જે દેશને સામ્રાજ્યના કબ્રસ્તાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને દુનિયાના 3 મોટા સુપર પાવર સાથે યુદ્ધો લડ્યા છે અને તેમને દેશ છોડવા પર મજબૂર કર્યા છે. તો મિત્રો, એ દેશનું નામ છે અફઘાનિસ્તાન અને જેનું ઓફિશિયલ નામ છે ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન. તો ચાલો મિત્રો, આજે વાત કરીએ આ દેશ વિશે. તમને વિનંતી કરીશ કે આ વિડીયો અંત સુધી જુઓ અને વિશ્વાસ રાખો કે આ વિડીયો જોવામાં તમને ઘણો જ આનંદ આવશે અને કંઈક નવી માહિતી જાણવા મળશે. અફઘાનિસ્તાનનું ઓફિશિયલ નામ ઇસ્લામિક એમિરેટ્સ ઓફ અફઘાનિસ્તાન છે. આ એક લેન્ડલોક દેશ છે, એટલે કે એની આજુબાજુ ક્યાંય દરિયો નથી. તેના પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન, પશ્ચિમમાં ઈરાન, ઉત્તર પશ્ચિમમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં ઉઝબેકિસ્તાન, ઉત્તર પૂર્વમાં તાજિકિસ્તાન અને ઉત્તર પૂર્વમાંથી ચીનથી ઘેરાયેલું છે. આ દેશ 6,52,860 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. પોપ્યુલેશનની વાત કરીએ તો તેની જનસંખ્યા અંદાજિત 4,11,00,000 છે અને જનસંખ્યામાં દુનિયાનો 36મો દેશ છે. આ દેશમાં 74% લોકો શહેરી વિસ્તારમાં અને 24% લોકો ગામડાના વિસ્તારોમાં રહે છે. કાબુલ અફઘાનિસ્તાનની રાજધાની છે, જે અહીંનું સૌથી મોટું શહેર છે, જે અહીંનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. આધુનિક સમયનું કાબુલ શહેર હિન્દુ કુશમાં એક સાંકડી ખીણમાં ઊંચે આવેલું છે. તે કાબુલ નદીથી ઘેરાયેલું છે. 1,790 મીટરની ઊંચાઈ પર તે વિશ્વના સૌથી ઊંચા પાટનગર શહેરોમાંનું એક છે. હવે મિત્રો, વાત કરીએ અહીંની હિસ્ટ્રીની, તો અંદાજિત 50,000થી 1,00,000 વર્ષ પહેલાં અહીં માનવ વસવાટ શરૂ થયો હતો. સમયાંતરે અહીં ઘણા પરિવર્તનો આવ્યા. અહીંના જોવાલાયક સ્થળોમાં ઘણા જ જૂના મિનારા, મસ્જિદો, કબરો અને મૂર્તિઓ છે, જેનો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે. અહીં પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને ઇસ્લામ ધર્મનું શાસન જોવા મળ્યું છે. મિત્રો, અફઘાનિસ્તાન પર મુગલો, અંગ્રેજો, રશિયનો, મોંગોલો, પર્શિયન એમ્પાયર અને એલેક્ઝાન્ડર ધ ગ્રેટ શાસન કરી ચૂક્યા છે. મિત્રો, તમને જણાવું કે આ દેશમાં સૌથી વધુ લોકો ખેતી કરે છે અને તેમનો આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી જ છે. આ દેશ બિઝનેસ માટે અનુકૂળતા ધરાવતો નથી, જેથી કોઈ બહારની કંપની અહીં આવતી નથી, જેથી અહીંના લોકો પાસે વધુ સારી તકો નથી, જેથી અહીંના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 80%થી વધુ લોકો અહીં ખેતી સાથે જોડાયેલા છે. અહીંના મુખ્ય ખેત ઉત્પાદનોમાં દાડમ, દ્રાક્ષ, જરદાલુ, તરબૂચ અને અન્ય કેટલાક તાજા અને સૂકા ફળો છે. કેસર, જે વિશ્વનો સૌથી મોંઘો મસાલો કહેવાય છે, તે અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં ઘણી સારી માત્રામાં થાય છે. અહીંના ચલણને અફઘાનીસ કહે છે, જે આપણા દેશના ચલણની કિંમતની આસપાસ રહે છે. અહીંના લોકોને અફઘાન કહેવાય છે. તો મિત્રો, કન્ફ્યુઝ ના થતા અફઘાન અને અફઘાનિસમાં. 1925 પહેલાંનું અહીંનું ચલણ અફઘાનીસ રૂપીસ જ હતું. મિત્રો, તમે જાણો છો અહીંની રાષ્ટ્રીય રમત કઈ છે? ના, ક્રિકેટ નથી. જોકે ઘણા પ્લેયર છે જે IPLમાં રમે છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. રાશિદ ખાન અત્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યાર સુધીમાં આપણી ગુજરાત ટીમમાં, ગુજરાત ટાઇટન્સમાં રમી રહ્યો છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. એના સિવાય નવીનુલ હક, નૂર અહેમદ અને મોહમ્મદ નબી, આ પ્લેયરો પણ IPLમાં રમી રહ્યા છે અને દેશની પોતાની ક્રિકેટ ટીમ પણ છે. પરંતુ આ તેમની રાષ્ટ્રીય રમત નથી. તેમની રાષ્ટ્રીય રમત છે બુઝકેશી.
જે અહીંના લોકોમાં ઘણી જ લોકપ્રિય છે. બુઝકેશીની વાત કરીએ તો તેમાં 2 ટીમો હોય છે. બંને ટીમો ઘોડા ઉપર સવાર હોય છે અને બંને ટીમો અને એક બકરીને પકડીને કોઈ એક નિશ્ચિત જગ્યાએ મૂકે છે કે જે ખૂબ જ ખતરનાક રમત છે, પણ રોચક પણ છે. આ દેશ પણ બ્રિટિશરોની ચુંગલમાં ફસાયો હતો અને તેમનાથી આઝાદી મળી હતી. 19 ઓગસ્ટ 1919માં 3 વાર આ દેશે બ્રિટિશરો જોડે યુદ્ધો લડ્યા અને ત્રીજી વારમાં એમણે અંગ્રેજોને હરાવ્યા. ત્યારબાદ અમીર અમાનુલ્લાહ ખાને દેશનું શાસન સંભાળ્યું. ત્યારબાદ સમયાંતરે શાસકો બદલાતા ગયા અને અત્યારે ત્યાંનું શાસન તાલિબાન સંભાળે છે. આ સમય દરમિયાન સોવિયત યુનિયને અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું. તેમની સાથેની લડાઈ બાદ અમેરિકાએ પણ આક્રમણ કર્યું અને છેલ્લે 2021માં તેમણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું. તો મિત્રો, અહીંના લોકો વિશે એવું કહેવાય છે કે આ લોકો પીઠની પાછળ બુરાઈ કરતા નથી, જેને અંગ્રેજીમાં કહેવાય બેકબાઇટિંગ. અને બીજી સૌથી વધુ પ્રચલિત વાત એ છે કે અહીંના લોકો સપોર્ટિવ હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે પાછલા 30-40 વર્ષો સુધી ફક્ત મુસીબતોનો સામનો કર્યો છે. એવી મુસીબતો જે કહેવી પણ અઘરી લાગે છે. 2021થી યુદ્ધોના લીધે અહીં અંદાજિત 2,43,000થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અહીંના લોકો શાંતિ ઈચ્છે છે, પરંતુ કેટલા લોકો અને દેશો પોતાના સ્વાર્થ માટે આ દેશને અને અહીંના લોકોનો નાશ કરી રહ્યા છે. મિત્રો, તમે જાણો છો દુનિયામાં સૌથી વધુ અફીણની ખેતી ક્યાં થતી હતી? જી હા, અફઘાનિસ્તાનમાં. પરંતુ 2001 પછી ત્યાં અફીણ ઉગાડવું પ્રતિબંધિત છે. મિત્રો, શું તમે જાણો છો દુનિયામાં ભગવાન બુદ્ધની વિશાળ મૂર્તિ અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં હતી? દોસ્તો, તમને ખ્યાલ છે દુનિયામાં સૌથી સારામાં સારો સૂકો મેવો એટલે કે ડ્રાયફ્રૂટ ક્યાં થાય છે? હા, એ અફઘાનિસ્તાનમાં જ થાય છે. જેમ કે અગાઉ આપણે જાણ્યું કે આ એક કૃષિ આધારિત દેશ છે. એના લીધે લોકો ખેતીમાં ખૂબ જ મહેનત કરે છે, જેથી અહીં ડ્રાયફ્રૂટ બનાવવા માટે પેકિંગવાળી ફેક્ટરીઓ તમને નજરે જોવા મળી શકે છે. મિત્રો, તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અહીં જ 650 ADમાં ઓઇલ પેઇન્ટની શરૂઆત થઈ, એટલે કે અફઘાનિસ્તાનમાં. મિત્રો, તમને એ પણ જણાવવા માગું છું કે અફઘાનિસ્તાનમાં હોલિવૂડનો એક હીરો બહુ જ ફેમસ છે. એની તસવીરો તમને દરેક ઘરની દિવાલોમાં જોવા મળશે. એનું નામ બીજું કોઈ પણ નહીં, આર્નોલ્ડ છે, જેનું ચિત્ર તમને દરેક ઘરની દિવાલ પર જોવા મળી શકે અને તે અફઘાનિસ્તાનમાં ખૂબ જ ફેમસ છે. અહીંના લોકો સાહિત્યના ઘણા જ શોખીન છે. દર ગુરુવારની રાત્રે પોએટ્રી નાઇટ્સ મનાવવામાં આવે છે. અહીંના લોકો કવિતા લખવાના ખૂબ જ મોટા શોખીન છે, જે કોઈ પણ પરિસ્થિતિને કવિતામાં રજૂ કરી શકે છે. લોકો આ રાત્રે ભેગા થાય છે અને કવિતા લખે છે અને એકબીજાને સંભળાવે છે. હવે મિત્રો, વાત કરીએ ખાનપાનની, તો અહીંના લોકો ભલે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય, પરંતુ અહીં સૌથી પ્રચલિત છે અહીંનો નાસ્તો, સવારનો નાસ્તો. અહીંના લોકો જલેબી સાથે દૂધ પીવે છે. અહીંના લોકોની શરૂઆત દૂધ અને જલેબીથી થાય છે. અહીંના લોકોને ગળ્યું ખાવું પણ ખૂબ પસંદ છે, જેથી જ અહીં ઘણી મીઠાઈઓ સરળતાથી મળી જાય છે. ગળ્યું ખાઈને અહીંના લોકોની જીભ પણ મીઠી થઈ ગઈ હોય એવું લાગે છે. અફઘાનિસ્તાનમાં નોનવેજ ખાવું ખૂબ જ પોપ્યુલર છે. લોકો ખૂબ જ માંસાહાર કરે છે અને બીજાના લોકોને પણ કરાવે છે. એવું કહેવાય છે કે અહીંના લોકો ખાવા કરતાં ખવડાવવામાં ઘણો આનંદ મેળવે છે. અફઘાની પુલાવ એ એની રાષ્ટ્રીય વાનગી છે. મિત્રો, હવે જાણીએ લગ્નની. તો અહીંના લોકો ખૂબ જ ધામધૂમથી લગ્નની ઉજવણી કરે છે અને જમણવાર પર ઘણો કરે છે. અને જમણવાર પર ઘણો ખર્ચો કરે છે. એટલે જ તો કહેવાય છે કે જેને એકવાર અહીંના ભોજનનો સ્વાદ ચાખ્યો એની જીભે આજીવન એનો સ્વાદ રહી જાય છે. તો દોસ્તો, હવે વાત કરીએ શિક્ષણની. તો અહીંની શિક્ષણની સ્થિતિ સારી નથી. અહીંયા ફક્ત 25% લોકો સાક્ષરતા ધરાવે છે. જોકે અહીંની સરકાર ઘણા પગલાં ભરી રહી છે, પરંતુ એનું ધાર્યું પરિણામ જોઈએ એવું દેખાતું નથી. આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો ભણતરની વાત કરવા માંગતા નથી અને બાળકોને સ્કૂલે પણ મોકલતા નથી. સ્ત્રી શિક્ષણની વાત કરીએ તો અહીં નાની બરાબર છે. લોકો છોકરીઓને ભણાવવામાં માનતા નથી. મિત્રો, હવે આગળ વાત કરીએ તો એરપોર્ટની.
એરપોર્ટની, તો કાબુલમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં લશ્કરી તેમજ નાગરિક વિમાનોની અવરજવર રહે છે. એના સિવાય કંદહાર, મજારે શરીફ અને હેરતમાં પણ એરપોર્ટ આવેલું છે. અને વાત કરીએ લશ્કરી એરપોર્ટની, તો બગરામ એરપોર્ટ એ લશ્કરી એરપોર્ટ છે, જ્યાં ફક્ત લશ્કરી વિમાનો ઉડ્ડયન કરે છે. હવે વાત કરીએ ટેલિકોમ્યુનિકેશનની, તો તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા 70% વિસ્તારમાં મોબાઈલના નેટવર્ક જોવા મળશે, જેમાં અફઘાન ટેલિકોમ, અફઘાન વાયરલેસ, એટીસલાટ અને MTN ગ્રુપ જેવી કંપનીઓ નેટવર્ક પૂરું પાડે છે. મિત્રો, બીજી અચરજ પ્રમાણે એ વાત કહું કે અફઘાનિસ્તાનનો પોતાનો સેટેલાઇટ છે, તેનું નામ અફઘાનસેટ-1 છે. છેલ્લા 2 દશકથી વિષમ પરિસ્થિતિઓને લીધે અહીંના નાગરિકોની હાલત ખૂબ જ ખરાબ છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના આંકડા અનુસાર 2016 સુધીમાં અહીંની ગરીબી રેખાના નીચે રહેતા લોકોની 55% છે એવું કહેવાય છે. આજે પણ ઘણા લોકોને દિવસમાં ફક્ત એક જ વખત ભોજન મળી રહે છે. તો મિત્રો, શું કહેશો એના વિશે? અફઘાનિસ્તાન વિશે વાત કરીએ તો ઘણી બધી હિસ્ટોરિકલ સાઇટ્સ છે, તો અહીંનું વાતાવરણ સારું થઈ જાય અને ટુરિસ્ટ લોકો અહીં વિઝિટ માટે આવવા લાગે તો અહીંની પરિસ્થિતિ સારી થઈ શકે છે. જોકે અહીં ઘણીવાર યુદ્ધો થયા કરે છે, જેથી જલ્દી કોઈ ટુરિસ્ટ અહીંયા આવતા નથી. આ દેશની સચ્ચાઈ છે. તો દોસ્તો મિત્રો, કેવી લાગી તમને આ વિડીયો? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ દેશ વિશે સૌથી સારી વાત શું લાગી એ પણ લખી શકો છો. અને વધુ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન દબાવી નવા નોટિફિકેશન મેળવો અને જોતા રહો અમારી ચેનલ. ધન્યવાદ.